પાંચટોબરા ફાચરિયા રોડમાં 2.55 કરોડના ખર્ચમાં રોડનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના હસ્તે કરાયું છે। ગારિયાધાર તાલુકાના પાંચટોબરા ફાચરિયા રોડમાં 2.55 કરોડના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના હસ્તે કરાયું છે। આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા અને સીઆર પાટીલ સાહેબ દ્વારા અને વતન પ્રેમી પાંચટોબરા ગામના વતની યજ્ઞેશભાઈ એમ કોશિયાની મહેનત અને સાંસદ સભ્ય નારણભાઈ કાછડિયા, માજી ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી અને સામાજિક આગેવાન વીડી સોરઠિયાના સાથ સહકારથી પાંચટોબરા કાચરિયા રોડ 2.55 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે। તેમજ પાંચટોબરા ફાચરિયા ગામના તમામ ખેડૂતોની સંમતિ આપેલ, જેની સાથે પાંચટોબરા ગામ તળમાં 18 ફૂટ પહોળો આરસીસી રોડ સ્મશાન ભૂમિ સુધી અને રાજમાર્ગ નાના રાજકોટવાળો 3.70 કિલોમીટર સુધી પાકી સડક 2.55 કરોડના ખર્ચે છે। પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તકે ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણે પાંચટોબરા ફાચરિયા રોડના ખાતમુહૂર્ત નિમિત્તે પાંચટોબરા ગામના ગ્રામજનો, ફાચરિયા ગામના ગ્રામજનો પ્રધાનમંત્રી સડક યોજનામાંથી જે આપણે 2022માં જે 7 કરોડના જોબ નંબર મળ્યા હતા, આદરણીય રૂપાલા સાહેબ, પાટીલ સાહેબ અને પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના બધાના સાથ સહકારી આ કામ આપણે થયું, એનું આજરોજ આપણે ખાતમુહૂર્ત રાખ્યું। આગામી દિવસોમાં પાંચટોબરા સુરવિલાસનું પણ આપણે ખાતમુહૂર્ત ગોઠવાયું છે। એ થોડાક દિવસમાં એ પણ આપણે ખાતમુહૂર્ત કરીશું અને બધા ગ્રામજનોનો, પાંચટોબરા ગામના સરપંચ ઘનશ્યામભાઈ, સુરનિવાસના ગ્રામ સુરેશભાઈ, રતનભાઈના ગગજીભાઈ, ફાચરિયાના રાજુભાઈ પાનસુરિયા, બધાના સાથ સહકારી આ કામ પૂર્ણ કરીશું। અને આગામી દિવસોમાં કોઈ સૌની યોજના હશે એમાં પણ સરકાર દ્વારા આવશે અને બધાનો સાથ સરકાર રહેશે, એવું બધા સરપંચ દ્વારા પ્રોમિસ કરવામાં આવ્યું છે।